નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય। સમાચાર વડોદરાથી આવી રહ્યા છે। હાઉસિંગ વિભાગની એક બેજવાબદારીને લઈને લોકોમાં રોષ છે। મકાનો માટે ડ્રોનું આયોજન કરાયું હતું અને ત્યારબાદ અચાનક તેને રદ કરાયું। આવાસ યોજનાના મકાનો માટે ડ્રોનું આયોજન કરવામાં આવ્યું અને તેને રદ કરી દેવાતા લાભાર્થીઓ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। કોર્પોરેશન સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને રોષ ઠાલવવામાં આવ્યો છે। લોકોનું કહેવું છે કે જે વખતે ડ્રો થવાના હતા તે નિર્ધારિત સમય હતો, પહેલેથી કહેવામાં આવ્યો હતો, ત્યારબાદ તેને રદ કયા કારણોસર કરાયો? આ સવાલો સાથે લોકો પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને હાઉસિંગ વિભાગની બેજવાબદારી સામે લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે। વડોદરા મહાનગરપાલિકાની વધુ એક બેદરકારી સામે આવી છે। બેદરકારી એટલા માટે કહી શકાય કારણ કે અફોર્ડેબલ હાઉસિંગ માટેના ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ડ્રોનું આયોજન અચાનકથી રદ કરી દેવાતા જે તમામ લાભાર્થીઓ છે તેઓમાં જે આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે। કેટલાક લાભાર્થીઓ અહીંયા આગળ પહોંચ્યા પણ છે કારણ કે તેઓને મેસેજ થકી જાણ નથી કરવામાં આવી કે આજનો જે ડ્રો છે તે રદ કરવામાં આવ્યો છે। મહિલાઓ પોતાના બાળકોને લઈને પણ પહોંચી છે, મહિલાઓ પણ આવ્યા છે, તેમની સાથે વાત કરીશું। આપ ડ્રોની મેસેજ મળ્યો તો એના માટે પહોંચ્યા હતા, શું પરિસ્થિતિ અહીંયા આવીને જોવા મળી? અહીંયા અમે 9 વાગ્યાને આવ્યા છે અને અત્યાર સુધી કશું અહીંયા આવ્યા ત્યારે ખબર પડી કે ડ્રો કેન્સલ થયો છે। કારણ કશું જણાવવામાં આવ્યું તો આપને કહેવામાં આવ્યું? કારણ નહીં, અત્યારે અહીંયા આવ્યા ત્યાર પછી ખબર પડી કે કેન્સલ થયું છે। અમે કામ કરવા જઈએ છીએ, એ કામ પર રજા પાડીને આવ્યા છે। બિલકુલ ઘરનું ઘર મળવાની આશાની સાથે ડ્રોમાં સરસ થઈ ગયું છે તો અમે ભર્યું છે તો કદાચ અમને એવું હશે કે અમારે આજે અમારો ડ્રો થઈ જશે એટલે અમે લોકો રજા પાડીને આવ્યા છે। બધા કોઈ અમુક બંગલા કરે છે ત્યાંથી રજા પાડીને આવ્યા છે તો પછી અહીંયા આવીને જોયું તો બધું ફેક છે અને અહીંયા કોઈ આજુ આવ્યું નથી। અને પેલા જે સર કહે છે હું આવ્યો છું તો ક્યારના આવ્યા છે તો પછી આટલી પબ્લિક છે તો પછી આગળ આવવું જોઈએ ને, કેવું જોઈએ પબ્લિકને કે રદ થઈ ગયું છે તો પબ્લિક પાછું નોકરી ધંધે જઈ શકે છે। બિલકુલ નોકરી ધંધે જઈ શકે છે તેવી વાત થઈ રહી છે। આપ પણ ઘરનું ઘર મળી જશે એવી આશા સાથે અહીં આગળ આવ્યા હતા, શું પરિસ્થિતિ મળી અને હવે શું આપને લાગી રહ્યું છે? અહીંયા અમને ગઈકાલે મેસેજ આવ્યો હતો કે 10 વાગે ડ્રો રાખેલ છે, અમે 9 વાગ્યાના અહીંયા આવીને ઊભા છીએ। અહીંયા આગળ વગેરે 500 થી 1000 માણસો તો રિટર્ન થઈ ગયા છે, 500 માણસ અહીંયા ઊભું છે, તે છતાં બી કોર્પોરેશનના લોકો કોઈ આયા નથી। કોર્પોરેશનના લોકો કેટલા ન્યારા લગાયા પછી એક માણસ આવ્યા છે સામે કે રદ કર્યો છે, તો રદ કર્યો છે એવો અમને મેસેજ કોઈ ફોરવર્ડ કર્યો નથી, ખાલી આવવાનો ફોરવર્ડ કર્યો છે ને અહીંયા આવીને નોટિસ બોર્ડ માર્યું છે। એ નોટિસ તો કોઈને વંચાય જ નહીં। ઉંમરવાળા દાદા છે, જેમ કે આ દાદાને શું ખબર પડે કે એ બોર્ડ શેની માટે માર્યું છે? બિલકુલ આટલા વર્ષો પછી ઘરના ઘર મળવાની આશા સાથે આપ અહીંયા પહોંચ્યા હતા, શું લાગી રહ્યું છે આપને? કોઈ સપના જ નહીં કે મળી શકે જ નહીં એમને, હજુ તો તૈયાર જ નહીં થયા। તૈયાર કરી ખાલી ખોખા જ બનાવીને મૂકી રાખ્યા છે અને ડ્રો કરવા માટે આવ્યા છે એટલે આશા જ નહીં કે મકાન મળશે। અને 20,000 રૂપિયા 2022થી અમે ફોર્મ ભરેલા છે, 2022ના અમે ફોર્મ ભરેલા છે તો 2024માં મકાન આપવાનું નક્કી કર્યું। બિલકુલ તો જે રીતે મહિલાઓ પહોંચી છે પોતાના બાળકોને પણ સાથે લઈને આવ્યા છે, આપ પણ ડ્રો માટે આવ્યા છો, આપનું બાળક પણ સાથે છે, કેટલા વાગ્યાથી અહીંયા આવ્યા છો, શું પરિસ્થિતિ છે? પરિસ્થિતિ તો કોર્પોરેશનની છે, કોર્પોરેશનનું કોઈ બ્લેડ માટે લોકો હેરાન થાય છે, લોકો રજા પાડીને આવ્યા છે તો કામ ધંધા માટે આવ્યા હોય તો ટાઈમ વેસ્ટ થાય છે, એનો કોઈ ઉકેલ આવતો નથી। હવે બિલકુલ કોઈ ઉકેલ આવતો નથી। હું આપને નોટિસ બતાવવા માંગીશ કે જે રીતે વડોદરા મહાનગરપાલિકાએ આજે અરજદારોને નિમંત્રણ પાઠવતી આજે જે નોટિસ છે તે આજે સયાજીનગર ગૃહ છે ત્યાં આગળ મારવામાં આવી હતી, પરંતુ આ જે ડ્રો છે તે રદ થઈ ગયો હોવા છતાં પાલિકાના સત્તાધીશો કે પાલિકાના જે અફોર્ડેબલ હાઉસિંગ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ છે તેઓ દ્વારા નિમંત્રણ પાઠવતી આજે નોટિસ છે, મેસેજ છે તે કરવામાં આવ્યો હતો, પરંતુ ડ્રો રદ કર્યો છે તે માટેનો કોઈ પણ પ્રકારનો મેસેજ નથી કરવામાં આવ્યો, જેના કારણે લોકોમાં રોષનો માહોલ છે અને સાથે સાથે આગામી 11મી તારીખે આ ડ્રો કન્ટિન્યુ કરવામાં આવશે તે પ્રકારની માહિતી અધિકારીઓ આપી રહ્યા છે, પરંતુ જ્યારે આજનો ડ્રો રદ કરવામાં આવ્યો છે તે માટેની કોઈ પણ પ્રકારની માહિતી નહીં આપવામાં આવતા આજે લાભાર્થીઓ દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા। તો લોકોનો જે આક્ષેપ છે કે કામધંધા છોડીને આજે 2022માં ફોર્મ ભરાયા, 2024માં ઘર આપવાના હતા, એની જગ્યાએ 2025નો અંત આવી ગયો એટલે 1 વર્ષ ઉપર લઈ લીધું। આજે જ્યારે ડ્રો થવાના હતા એને પણ રદ કરી દેવામાં આવ્યો એટલે કોર્પોરેશન અને હાઉસિંગની આ સૌથી મોટી બેદરકારી હોવાના આરોપ લાગી રહ્યા છે।